મારું નામ ધવલ મહારાજ છે। ધાંગધ્રાની અંદર આવેલું અતિ પૌરાણિક મંદિર એટલે કે શીતળા માતાનું મંદિર। આ મંદિરની અંદર અમે વંશ વારસગત પૂજા કરતા આવીએ છીએ। આજ મારા થકી થઈને 7 પેઢી થાય છે। આ મંદિરની અંદર કોઈ દિવસ નથી બનતા એવા આ વર્ષે અવનવા કિસ્સાઓ બને છે, જે આ સતત ચોથી ચોરી થાય છે। અને અમે વારંવાર પ્રશાસનને માંગણી કરી છે કે સાચા ચોરો પકડાય એવી અમને નમ્ર વિનંતી છે, પણ હજી લગીન કોઈ પકડાણું નથી। તો અમે બે હાથ જોડીને પ્રાર્થના કરી છે પ્રશાસનને કે મહેરબાની કરીને આ મંદિરના જે 4 વખત ચોરી કરી છે સાચા ચોર જલ્દીથી જલ્દી પકડાય। આમ બિપિન અનંતરાય જાની છે। હું આ ધાંગધ્રા શીતળા માતાનો પૂજારી છું અને છેલ્લી 4 પેઢીથી અમે આ સેવા કરતા આવ્યા છીએ। અને આ 8 મહિનાની અંદર આ ચોથી વખત ચોરી થઈ છે। અને જેટલી વાર ચોરી થઈ એટલી વાર સીસીટીવીના ડીવીઆર ચોરી ગયા છે। સીસીટીવી ઊંધા કરી નાખે છે। અને પ્રશાસનને અમે જેટલી વાર ફરિયાદ કરી એટલી વાર એકે વાર પોલીસે કોઈ પણ કાર્યવાહી કરી નથી। તો અમારી પ્રશાસનને નમ્ર વિનંતી છે કે આ ચોરને ઝડપી રીતે પકડી લે। અને ગમે તેમ કરીને પોલીસ ખાતું મોકલે છે, પણ 2-3 દિવસ આવે છે રાતના, પછી કોઈ દેખાતું નથી અહીંયા।